આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર પર. ઉમરગામમાં 9 દિવસીય માતા ગંગાદેવીના પરંપરાગત મેળાના અંતિમ દિવસે માનવ મહેરામણ ઉમટી પડ્યું. ઉમરગામમાં 9 દિવસીય માતા ગંગાદેવીના પરંપરાગત મેળાનો અંતિમ દિવસે માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું. 9 દિવસ ચાલનારા મેળામાં દિવસ દરમિયાન ભારે ગરમીના કારણે સાંજે હજારો લોકોએ મેળાની મજા માણી હતી. મહારાષ્ટ્ર સંઘ પ્રદેશ સહિત દૂર દૂરથી આ પરંપરાગત મેળાની મજા માણવા લોકો અહીં આવે છે. માતા ગંગાદેવીના 100 વર્ષથી વધુ સમયથી ચાલી આવેલા મેળામાં ખોજા સમાજ વર્ષોથી પાણીનું પરબ ચલાવી કોમી એકતાનું ઉદાહરણ પૂરું પાડે છે. પોલીસના ચુસ્ત બંદોબસ્ત જોવા મળ્યો હતો. માતા ગંગાદેવીના મેળા સાથે દાહણુના મહાલક્ષ્મી માતાના 15 દિવસીય મેળાનો પ્રારંભ થાય છે. માતા ગંગાદેવીના મંદિરમાં ગ્રામ દેવતા સાથે મા ભવાની બિરાજમાન છે. અહીં માનવામાં આવતી માનતા પૂર્ણ થતી હોય લોકો આખા વર્ષ દરમિયાન અહીંના સુખદ વાતાવરણનો લાભ લેતા હોય છે. અવનવા રાઇડ્સ અને ઝૂલાઓ આ મેળાને વધુ રંગીન બનાવ્યો હતો. સેલવાસમાં વીએચપી દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપી મમતા સરકારને બરતરફ કરી રાષ્ટ્રપતિ શાસન લાદવા માંગ કરી. સેલવાસમાં વિશ્વ હિન્દુ પરિષદ બેનરો સાથે નીકળી પશ્ચિમ બંગાળમાં થઈ રહેલા ઘટના મુદ્દે કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કરવા માટે કલેક્ટર ઓફિસ પહોંચ્યા હતા. તેઓએ જણાવ્યું હતું કે મમતા બેનર્જી જે રીતે હિન્દુઓ પર અત્યાચાર કરી રહ્યા છે તેના કારણે પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાની માંગ કરી રહ્યા છે. હિન્દુઓને તેમના ઘર છોડવા માટે મજબૂર કરવામાં આવી રહ્યા છે. ઘર છોડ્યા પછી તેઓ ક્યાં જાય? તેથી મમતા સરકારને બરતરફ કરી રાષ્ટ્રપતિ શાસન લાદવા વીએચપી દ્વારા માંગ કરવામાં આવી હતી. વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા વિરોધ પ્રદર્શન કરી कलेक्टर ने आवेदन पत्र आप्યું હતું. बंगाल में जो हो रहा है, जो हिंदू पे सब हावी हो रहे हैं, उसलिए ये है कि बंगाल में राष्ट्रपति शासन आए, जल्द से जल्द आए. विश्व हिंदू परिषद की तरफ बैनर की तरफ से आए. हम रैली नहीं निकाले हैं पर विरोध प्रदर्शन करना है और लोग आ रहे हैं. जी, कलेक्टर ऑफिस में आवेदन देना है. अभी रास्ते में ही है, बस सब आ रहे हैं. लगभग लोग पहुंच चुके हैं. हम इसी सड़क पे निकले हैं ताकि लोग देख के इसको और जागरूक हो, ज़्यादा से ज़्यादा हम इकट्ठा कर पाए. प्रशासन से हमारा एक ही संदेश है कि जल्द से जल्द वहाँ पर राष्ट्रपति शासन लागू करें. हिंदुओं पे अत्याचार अब बर्दाश्त से बाहर है. हिंदुओं पे अत्याचार बर्दाश्त नहीं किया जाएगा. ममता बनर्जी कहती है कि वहाँ के हिंदू पलायन कर रहे हैं तो बंगाल में ही जा रहे हैं, तो वहाँ के हिंदू वहाँ को छोड़ के दूसरे ज़िले में क्यों जाएंगे? ये पाकिस्तान नहीं है, ये बांग्लादेश नहीं है, ये हिंदुस्तान है और हिंदुस्तान में हिंदुओं का ही राज चलेगा. हिंदुस्तान में रहना है तो सही से रहें और सही से सरकार चलाएं. और हम माननीय नरेंद्र मोदी जी से निवेदन करते हैं कि बंगाल में राष्ट्रपति शासन जल्द से जल्द लगाएं. વલસાડ જિલ્લા વીએચપી દ્વારા પશ્ચિમ બંગાળની ઘટનાને લઈ રાષ્ટ્રપતિને સંબોધતું કલેક્ટરને આવેદનપત્ર આપ્યું. વક્ફ બોર્ડના કાનૂનમાં જે સુધારો વધારો કર્યો છે, જેની આડમાં પશ્ચિમ બંગાળમાં હિન્દુઓને ટાર્ગેટ કરતા વિરોધ. વલસાડ જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પશ્ચિમ બંગાળની ઘટનાને લઈ કલેક્ટરના માધ્યમથી રાષ્ટ્રપતિને સંબોધતું આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં પશ્ચિમ બંગાળમાં જે ઘટનાઓ હિન્દુ સમાજ ઉપર થઈ રહી છે, વક્ફ બોર્ડના કાનૂન જે ભારત સરકાર દ્વારા સુધારો વધારો કર્યો છે, જેની આડમાં પશ્ચિમ બંગાળમાં હિન્દુઓને ટાર્ગેટ કરી પરિવાર પર હુમલો, હત્યા અને બળાત્કાર જેવી ઘટનાઓ સમગ્ર જોવા મળી રહી છે. જે દુઃખદ ઘટના છે. જ્યારે ભારત સરકાર વક્ફ બોર્ડનો કાનૂન બનાવ્યો હોય તો સરકાર સામે પોતાની રજૂઆત કરી વિરોધ કરવાનો હોય, પરંતુ વક્ફ બોર્ડની આડમાં પશ્ચિમ બંગાળમાં હિન્દુઓ પર અસામાજિક તત્વો દ્વારા ઘટનાઓ કરી રહ્યા છે. પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવામાં આવે જેથી કાનૂન વ્યવસ્થા જળવાય અને રાજ્યમાં શાંતિ સ્થાપિત થાય. સંપૂર્ણ કાનૂન વ્યવસ્થા રાષ્ટ્રપતિ શાસન દ્વારા મહત્વપૂર્ણ બન્યું હોવાનું જણાવ્યું હતું. વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આવેદનપત્ર આપવા વલસાડ જિલ્લાના વિવિધ સંગઠનોના આગેવાનો તથા વલસાડના શિવજી મહારાજ, અજીતસિંહ સોલંકી, પિયુષ શાહ, બકુલભાઈ જોશી સહિત અન્ય સંગઠનના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. વલસાડ જિલ્લા વીએચપી મંત્રી રાકેશ રાણા દ્વારા જિલ્લા કલેક્ટરને માહિતી આપવામાં આવી હતી. भारत माता की जय. वंदे मातरम. वंदे मातरम. वंदे मातरम. जय जय गરવી ગુજરાત. આજે વક્ફ બોર્ડના સંસદમાં ઠરાવ પાસ થયા પછી જે બંગાળની પશ્ચિમ બંગાળની સ્થિતિ ખરાબ થઈ છે અને આમાં બી હિન્દુ સમાજ ઉપર, અમારી નાની નાની દીકરીઓ, બહેન બેટીઓ ઉપર જે બેવિચાર થઈ રહ્યો છે એના સંદર્ભમાં આજે અમે આ કલેક્ટર સાહેબને
આવેદનપત્ર આપવા આવેલા. એ આવેદનપત્રની અંદર રાષ્ટ્રપતિ શાસન કેમ નહીં લગાવવું, આટલા મોટા કૌભાંડો થયા બંગાળની અંદર, ત્યાર પછી હિન્દુઓ ઉપર કેટલા બધા અત્યાચારો થયા, તો અમારા બધા હિન્દુ સમાજની માંગણી છે કે રાષ્ટ્રપતિ શાસન લાગવું જોઈએ. એક મને વિચાર આવ્યો હમણાં ઉપર કે બંગાળ યોગીજીને આપી દેવું જોઈએ, બંગાળ યોગીજીને આપી દેવું જોઈએ અને મમતા દીદીને શશી થરૂરને આપી દેવું જોઈએ. પછી તમે જો બંનેનો સુધાર કેવો થાય છે. વલસાડમાં શાળા કોલેજો તથા વિદેશમાં ભણવા માંગતા વિદ્યાર્થીઓ માટે રોટરી કારકિર્દી મેળો યોજાયો. વલસાડમાં રોટરી કારકિર્દી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. વલસાડની જનતા માટે રોટરી રેન્જર પ્રમુખ રોટરી મનોજ જૈન, જેસીઆઈ વલસાડ પ્રમુખ જેસી વિક્રમ રાજપુરોહિત, ઉમિયા સોશિયલ ટ્રસ્ટ કેપ્ટન અશોકભાઈ પટેલ અને તન્મય ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી પ્રવીણભાઈ શાહ દ્વારા યોજાયેલા કેરિયર ફેર ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. સામાજિક સંસ્થાઓ દ્વારા વિદ્યાર્થીઓ માટે એક જ જગ્યાએ વિવિધ કારકિર્દીની તકો અને વિવિધ કોલેજો અને યુનિવર્સિટીના પ્રતિનિધિઓને મળવાની તક 19 અને 20 એપ્રિલના રોજ આયોજિત કરવામાં આવી હતી. જેમના બાળકો ધોરણ 1 થી 12 અથવા વિદેશમાં ભણવા માંગે છે તેમના માટે કસ્તુરબા હોસ્પિટલની સામે રાજપૂત સમાજના હોમ ખાતે વિવિધ યુનિવર્સિટીઓ અને કોલેજને મળવાની તક ઊભી કરવામાં આવી હતી. આ કેરિયર ફેરના પ્રોજેક્ટ ચેર રાજેશ પટેલ અને જેસી કિશોર તોલાનીના જણાવ્યા મુજબ આ ઉપરાંત પંડિત ડીનર એનર્જી યુનિવર્સિટી, પારુલ યુનિવર્સિટી, પીપી સવાણી, ઉકા તડસાડિયા, રોટરી ઇન્સ્ટિટ્યૂટ, MIT વર્લ્ડ પીસ, પ્લાસ્ટ ઇન્ડિયા ઇન્ટરનેશનલ, આત્મીય, મહિન્દ્રા, સંદીપ યુનિવર્સિટી, વિદ્યાદીપ યુનિવર્સિટી, ગણપત યુનિવર્સિટી, રજ્જુ શ્રોફ રાફેલ યુનિવર્સિટી જેવી વિવિધ યુનિવર્સિટી દ્વારા ચલાવતા વિવિધ અભ્યાસક્રમો અને તેના પ્રવેશ પ્રક્રિયા બાબત તેમજ ફોરેન એજ્યુકેશન કન્સલ્ટન્ટ દ્વારા વિવિધ દેશોમાં અભ્યાસ કરવાની તકો અંગે માહિતી પૂરી પાડવામાં આવી હતી. આ અંગે ડોક્ટર દીપેશ શાહ દ્વારા દરેક શાળા કોલેજના શિક્ષકો અને આચાર્યની વધુને વધુ વિદ્યાર્થીઓ આ કેરિયર ફેરની મુલાકાત માતા પિતા સાથે લે અને પોતાની મૂંઝવણનું નિરાકરણ લાવે તેવી અપીલ કરવામાં આવી હતી. આગામી 26, 27 અને 28 એપ્રિલના રોજ આ ફેર દમણ ખાતે કોળી પટેલ સમાજના હોલમાં યોજાશે હોવાનું જણાવ્યું હતું. આજે રોટરી ક્લબ ઓફ વલસાડ રેન્જર્સ, ઉમિયા સોશિયલ ટ્રસ્ટ, જેસીઆઈ વલસાડ અને તન્મય ચેરિટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે કેરિયર ફેરનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આપણે સૌ જોઈ શકીએ છીએ કે આજે 12માના વિદ્યાર્થીઓને 12મા પછી શું અને કોલેજના વિદ્યાર્થીઓને કોલેજ પછી શું આ માહિતી મેળવવી અઘરી પડે છે. એના માટે અલગ અલગ યુનિવર્સિટીએ કોલેજે જવાનું, તેની પ્રવેશ પરીક્ષા, એની પદ્ધતિ સમજવાની એ મા બાપ માટે અને વિદ્યાર્થી માટે ખૂબ જ મુશ્કેલજનક કાર્ય હોય છે. આજે આ બધી સંસ્થાઓએ સાથે મળીને એક જ જગ્યાએ બધી યુનિવર્સિટીને બોલાવી અને એ યુનિવર્સિટીઓ દ્વારા માહિતી મેળવી અને વિદ્યાર્થીઓ પોતાની કારકિર્દીનું ઘડતર કરે એ આયોજન કરવામાં આવ્યું હતું. શરૂઆતમાં બધા પ્રમુખો દ્વારા ઓપનિંગ કરવામાં આવ્યું અને ત્યારબાદ અત્યારે 1000 જેટલા વિદ્યાર્થીઓ આ કરિયર ફેરનો લાભ લઈ રહ્યા છે. હેલો એવરીવન, હું અનિશ પણ NBA ઇન્ટરનેશનલ વિઝા સર્વિસીસ અને મેકિંગ ડૉક્ટર ઓર્ગેનાઇઝેશન. શું તમે ડૉક્ટર બનવાનું સપનું જોઈ રહ્યા છો પરંતુ તમે નીટના ઓછા સ્કોરના મૂંઝવણમાં છો અને એની સાથે સાથે તમારું સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં જવા માટે બજેટ પણ નથી, તો આવો આના સોલ્યુશનના ભાગરૂપે આપણે લાવ્યા છીએ એવી યુનિવર્સિટી જ્યાં તમારું ફક્ત ને ફક્ત 12 લાખમાં આખું MBBS પૂરું થઈ શકે અને એ પણ વિદેશમાં. જો આના માટે તમારે વધુ માહિતી જોઈતી હોય તો તમે અમારો ચોક્કસપણે આજે જ સંપર્ક કરો. ગીર સોમનાથમાં ખેડૂતો ચણા લઈ વેચવા આવતા માર્કેટ કરતા ટેકાનો ભાવ વધુ મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ. ગીર સોમનાથ જિલ્લામાં ટેકાના ભાવે ચણાની ખરીદી શરૂ કરાઈ હતી. સરકાર દ્વારા ખરીદી શરૂ થતા કોડીનાર ખાતે 20 જેટલા ખેડૂતો ચણા લઈ વેચવા આવ્યા. માર્કેટ કરતા ટેકાનો ભાવ વધુ મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ. ખેડૂતોને ચણાના પોષણક્ષમ ભાવ મળી રહે તે હેતુથી સરકાર દ્વારા ટેકાના ભાવ જાહેર કરાતા કોડીનાર ખરીદ વેચાણ સંઘ દ્વારા ચણાની ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવી છે. જેમાં 1130 રૂપિયા ચણાના ટેકાના ભાવ જાહેર કરાયા છે. ખુલ્લી બજારમાં ₹1060 સુધી પ્રતિમણ ચણાનો ભાવ ચાલી રહ્યો છે, જેની સામે સરકાર દ્વારા 70 રૂપિયા વધુ ચૂકવવામાં આવી રહ્યા છે. 20 ખેડૂતોના ચણા વેચાણ માટે આવ્યા છે. ખેડૂતોને બજાર કરતા ટેકાના ભાવ વધુ મળી રહ્યા છે. ખરીદ વેચાણ સંઘના પ્રમુખ દિલીપ મૌર્યે જણાવ્યું હતું કે કોડીનાર સેન્ટરની ખરીદી શરૂઆત નગરપાલિકા ઉપપ્રમુખ શિવાભાઈ સોલંકીના હસ્તે તાલુકાના સહકારી આગેવાનો અને ભાજપના હોદ્દેદારની હાજરીમાં શરૂ કરાઈ હતી. ગીર સોમનાથથી રિપોર્ટર વિશાલ તંબોલી, સંકલ્પ ન્યૂઝ. રાત જોઈને બેઠા હતા લગભગ 1.5 મહિનાથી. અહીં વારો આવી ગયો છે ને ચાલુ છે આપણે ટેકાના ભાવનું ને બહુ ભાવે સારા છે. યાર કરતા પાછા 60 રૂપિયાનો ફેરક છે ને બહુ અમુક છે. ભાવ તો બરોબર જ છે આમ તો.
આમ ઉતારા થાય તે પ્રમાણે થોડોક ઓછો કહેવાય ને આમ ઉતારો તો ખાંડી ઉપર આવતો હમણાં ખાંડીને આળે ગાળે છે કોઈ 15 મણ કોઈની ખાંડી એમ રીતે ખર્ચ તો આવે શું છે બિયારણ ખર્ચ ખાતર ડીએપી એનપીકે અંદાજે લગભગ 7,000 નો ખર્ચો આવી જાય હા મજૂરી અલગ ખાંડીના 22,600 થાય ને 7,000 ને મજૂરી આવે પાછી થોડી નેદવું ખોદવું હોય હા પોસાય આજ રોજ તારીખ 21 ના રોજ ગુજરાત સરકાર દ્વારા કોડીનાર મુકામે ચણાની ખરીદી ચાલુ કરવામાં આવી છે ખેડૂતોની ઘણા સમયથી માંગ હતી કે ભાઈ ચણાની ખરીદી ચાલુ થાય કારણ કે માર્કેટમાં અત્યારે 1,050 જેવો ભાવ છે જ્યારે સરકારે ખરીદી 1,130 રૂપિયા પ્રતિ 20 કિલોના ભાવથી ચાલુ કરી છે કોડીનારમાં પણ કોડીનાર તાલુકા ખરીદ વેચાણ સંઘના નેજા હેઠળ માર્કેટિંગ યાર્ડમાં આજે ખરીદી ચાલુ કરવામાં આવી છે અને આખા ગીર સોમનાથમાં ટોટલ 13,000 જેટલા ચણાના રજીસ્ટ્રેશન થયા છે અને 350 જેટલા રાયડાના રજીસ્ટ્રેશન થયા છે ગીર સોમનાથ જિલ્લાના 4 સેન્ટરો ઉપર આજે ચણાની ખરીદી ચાલુ થઈ ગઈ છે અને એકાદ બે દિવસમાં બાળદન આવશે જેવા રાયડાના એટલે રાયડાની પણ ખરીદી ચાલુ થશે આવી જ રીતે ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં રાયડા અને ચણાની ખરીદી ચાલુ કરવામાં આવી છે જેના કારણે ખેડૂતોમાં આનંદની લાગણી પણ થવાની છે તો આ તાજા સમાચારો નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું નમસ્કાર આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઇક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો